નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે બ્રિજેશ સોઢા વીબી ડિજિટલ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે ચાલુ કરવાનું છે ગણિત ચેપ્ટર 2 ધોરણ 9. તો સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર 2 બહુપદીઓ, જેની અંદર આપણે ઓછા સમયમાં આખું ચેપ્ટર કમ્પ્લીટ થાય એ રીતનું રિવિઝન મટીરિયલ જ બનાવેલું છે. ખાસ મિત્રો ધ્યાન રાખજો. તો ચાલુ કરીએ. બહુપદીઓ. સૌપ્રથમ બહુપદીના પ્રકાર. બહુપદીના ટોટલ પ્રકારો કેટલા? ખાસ તો પુસ્તકની અંદર અલગ અલગ રીતે આપેલું છે. આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે શીખીએ સહગુણકો, ત્યારબાદ શીખશું પદ, ત્યારબાદ બહુપદીમાં જઈએ તો વધારે બેનિફિટ રહેશે. સહગુણકો એટલે શું? તો કે આપણે ઘણી વખત જોયું હોય કે 4x² આવી રીતના આપેલું છે, તો તમને એવું પૂછે કે x² નો સહગુણક કોણ થશે? તો x² ની આગળ જે ગુણાયેલો હોય તેને સહગુણક કહેવાય. કે ભાઈ તમારા ચલ સાથે જે વસ્તુ ગુણાયેલી છે તેને સહગુણક કહેવાય, સાથે ગુણાયેલું વસ્તુ. તો x² નો સહગુણક પૂછાય તો કેટલો થશે? 4. ત્યારબાદ આપણે જોઈએ પદ. તો પદ કેવી રીતે બને? તો કે ચલવાળી વસ્તુ હોય, અચળ વસ્તુ હોય. x² - 2x + 3. તો આની અંદર કેટલા પદ છે આવું તમને પ્રશ્ન પૂછે તો આ એક પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ. સાહેબ ખબર કેમ પડી કે આ 3 પદ થયા? તો કે જ્યારે પ્લસ અથવા માઇનસથી છૂટું પડે ત્યારે એને પદ કહેવાય. તો આ એક પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ. આ થઈ ગઈ બેઝિક કોન્સેપ્ટ પદ માટેની. હવે બહુપદીના પ્રકાર જોઈએ તો બહુપદીના કેટલા પ્રકાર હોય? તો સૌથી પહેલા હોય એકપદી. એકપદી મીન્સ તો કે માત્ર એક જ પદ જેની અંદર હોય, જેમ કે આ 4x² રહ્યું, એક પદ થયું. બીજું એથી આગળ વધીએ દ્વિપદી. નામ ઉપરથી જ ખબર પડે કે બે પદ હોય એને દ્વિપદી કહેવાય. તો પદ બે છૂટા પાડવા માટે શું કરવાનું? એક 4x² આપ્યું, એક 3x આપ્યું, તો સાહેબ આ બે પદ થઈ ગયા. વચ્ચે ગુણાકાર હોય ત્યાં સુધી બે પદ નહીં થાય. તો વચ્ચે શું હોવું જોઈએ? કાં માઇનસ હોવું જોઈએ, કાં પ્લસ હોવું જોઈએ. જ્યારે પ્લસ અથવા માઇનસથી પદ છૂટું પડે તો એને શું કહેવાશે? દ્વિપદી. અને પદની સંખ્યા કેટલી હોવી જોઈએ? 2. ત્યારબાદ આવીએ ત્રિપદી. હવે નામ ઉપરથી આઈડિયા આવી જ ગયો. ઉદાહરણ અહીંયા પડેલું જ છે, 3 પદ. હવે મેઇન વ્યાખ્યા આવી બહુપદી માટેની કે ભાઈ બહુપદી એટલે શું? તો કે જે પદની અંદર 3 થી વધુ પદ સમાયેલા હોય અથવા રહેલા હોય તેને શું કહેવાશે? બહુપદી. ખાસ મિત્રો યાદ રાખજો. આમ જુઓ તો વ્યાખ્યા કંઈ પૂછાતી નથી, પણ આપણા બેઝિક કોન્સેપ્ટ માટે કે ભાઈ 2 કે 3 પદવાળાને આમ જુઓ તો બહુપદી જ કહેવાય. એટલે જનરલ વ્યાખ્યા એવી કહેવા માંગે કે 2 કે તેથી વધુ પદ જોવા મળે તો એને શું કહેવાશે? બહુપદી. ઠીક છે મિત્રો? ત્યારબાદ આગળ વધીએ. હવે તમારી પાસે સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત, ઘાતની અંદર બહુપદી પૂછાય. બહુપદીના પ્રકાર ઘાતની રીતે, ઓલા પદની રીતે હતા, આ ઘાતની રીતે. તો ઘાતની રીતે જોવા જઈએ તો x³ + 3x² - 2. તો આમાં સર મેક્સિમમ ઘાત કેટલી થઈ? તો કે મોટામાં મોટી ઘાત થઈ અહીંયા 3. તો આને કેવી બહુપદી કહેવાય? ત્રિઘાત બહુપદી. ત્યારબાદ આગળ આવીએ x² - 2x + 4. તો મોટામાં મોટી ઘાત કેટલી થઈ? 2. તો આને કહેવાય દ્વિઘાત બહુપદી. ઘાતની સંખ્યા મોટામાં મોટી, આખી બહુપદીમાં મોટામાં મોટી ઘાતની સંખ્યાને દ્વિઘાત, ત્રિઘાત, 4 ઘાત, જેટલી ઘાત મોટી એટલા બહુપદી કહેવાય. આ રીતના હોય x - 4.
તો સાહેબ અહીંયા તો કોઈ ઘાત જ નથી, કોઈ ન હોય ત્યારે એનું કોણ હશે? એક. તો એક ઘાતવાળી બહુપદીને શું કહેવાય? તો કે એક ઘાતવાળી બહુપદી અથવા સુરેખ બહુપદી. આ 10મા ધોરણ માટે ખાસ કામ આવશે મિત્રો. સાહેબ સુરેખ બહુપદી એટલે તો કે જેની ઘાત એક હોય એને સુરેખ બહુપદી કહેવાય. ત્યારબાદ મિત્રો વર્ગીકરણ કરવાનું સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાતમાં. તો અહીંયા ઉપર આપણે કોન્સેપ્ટ શીખા. આ સૌથી પહેલું x² + x, તો મોટામાં મોટી ઘાત કેટલી? 2. તો એ શેમાં આવશે? દ્વિઘાતમાં. આ બીજું પદ x - x ની 3 ઘાત, તો મોટામાં મોટી ઘાત કેટલી મિત્રો? 3. તો એ શેમાં આવશે? ત્રિઘાત બહુપદીમાં. આખે આખું છે ત્રિપદી, પણ ઘાત કેટલી મોટામાં મોટી? 2. તો એ શેમાં આવશે? કે દ્વિઘાત બહુપદી y + y² + 4. આ જો સાહેબ અહીંયા તો કાંઈ ઘાત જ નથી, ઘાત કોઈ કાંઈ ન હોય તો એક હશે, તો એ કેમાં આવશે? સુરેખ બહુપદીમાં. છેલ્લું પદ 3 ને t, માત્ર એક જ પદ અને ઘાતે કેટલી? 1. તો શેમાં આવશે? એક ઘાતમાં. અને સુરેખ બહુપદીમાં t² તો ઘાત કેટલી થઈ? 2. તો શેમાં આવશે? દ્વિઘાત બહુપદીમાં. તો મિત્રો છે ને સહેલું, આ થયો તમારો સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી માટેનો કોન્સેપ્ટ. એકદમ ઇઝી છે, કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, તમારો ભાઈ સાથે જ છે. ત્યાર પછી જોઈએ આપણે હવે કિંમત શોધવાની. બહુપદી તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ એક ઘાત, દ્વિઘાત, ત્રિઘાત અથવા એકપદી, દ્વિપદી, ત્રિપદી આ રીતના ઘાતવાળી હોય. સહગુણકોનો આઈડિયા આવી ગયો. સાહેબ હવે શું આગળ આવશે દાખલામાં? તો 3 માર્ક્સનો મોસ્ટ આઈમ્પી દાખલો અથવા 2 માર્ક્સમાં જેટલી અહીંયા કિંમત શોધવાની હશે એટલા તમારે માર્ક્સ મળશે. અત્યારે તમારે 3 કિંમત શોધવાની એટલે 3 માર્ક્સ મળશે મિત્રો. ખાસ ધ્યાનથી, એકદમ ઇઝી મિત્રો. શું કરવાનું? તો કે અહીંયા p(x) આપેલું છે આપણને 5x ની 3 ઘાત, 2x², 3x. કરવાનું શું? તો કે x ની જગ્યાએ સૌથી પહેલા આપણે મૂકવાનું છે 1. અહીં આપણે લઈએ x = 1 લેતા x ની જગ્યાએ 1. જ્યાં જ્યાં મને રકમની અંદર x દેખાય ત્યાં બધી જગ્યાએ એકડો મૂકવાનો, બાકી બધું એમનું, કોઈને કાંઈ નથી કહેવાનું. પાંચડો એમનેમ x ની જગ્યાએ 1, આ બગડું એમનેમ x ની જગ્યાએ 1, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. 3 એમનેમ x ની જગ્યાએ 1, -2. 1 ની 3 ઘાત 1 જ થાય, અને 5નો એની હારે ગુણાકાર છે તો 5 × 5. આ 1નો વર્ગ 1 જ થાય, 2 × 2, 3 × 3, -2. પ્લસ વાળાનો પ્લસથી સરવાળો, માઇનસ વાળાનો માઇનસથી સરવાળો. આ બે ભેગા થઈ જાય, આ બે પદ ભેગા થઈ જાય, કેમ કે 2 માઇનસ વાળા, ઓલા 2 પ્લસ વાળા. તો 5 ને 3 8, આ 2 માઇનસ વાળા, માઇનસ માઇનસ પ્લસ, 2 ને 2 4. 8માંથી 4 ગયા તો જવાબ આવ્યો 4. આ કોની કિંમત મળી? તો કે p(1) માટે. ઠીક છે મિત્રો, આગળ વધીએ. હવે શોધવાનું છે -1. તો એની વસ્તુ જ્યાં અહીંયા x = 1 લીધું એની બદલે x બરાબર અત્યારે લેવાનું થશે -1. બાકી બધું જ એમનું, જ્યાં 1 મૂક્યું એ બધાની જગ્યાએ -1 મૂકી દેવાનું. તો 5 x ની જગ્યાએ -1 ની 3 ઘાત, -2x² + 3x -2. આમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો, માઇનસ વાળું હોય ત્યારે થોડીક તકલીફ પડે કે ભાઈ -1 ની 3 ઘાત થાય તો -1 ને હું 3 વખત લખું
તો માઇનસ માઇનસ પ્લસ ને પ્લસ માઇનસ પાછો જવાબ શેમાં આવશે? માઇનસમાં. જ્યારે એકી સંખ્યામાં ઘાત હોય તો માઇનસ એમનેમ રહેશે. બેકી સંખ્યામાં ઘાત આવે તો થઈ જશે તમારું પ્લસ. જોઈએ આગળ. અહીંયા અત્યારે માઇનસ 1ની 3 ઘાત છે તો માઇનસ 1 એઝ ઇટ ઇઝ રહેશે. માઇનસ આ 2m -1ની 2 ઘાત તો -1 ગુણ્યા -1 1 એકું 1 પણ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો બેકી સંખ્યામાં ઘાત હોય ત્યારે માઇનસ નિશાની નીકળી જશે. અહીંયા 3 એકા 3 પ્લસ માઇનસ માઇનસ -2 પૂરું થવા આવ્યું મિત્રો. 5 એકું 5 2 એકું 2 3 ના 3 2 ના 2 બધું જ એમને મૂકી દીધું છે. હવે છેલ્લો જવાબ જોતો છે તો માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ બધું માઇનસમાં બધાનો સરવાળો થશે. તો 5 ને 2 7 8 9 10 11 ને 12 -12. કોનો જવાબ આવ્યો? તો કે P ઓફ -1નો. ઠીક છે મિત્રો. ફરીથી એક વખત જ્યાં x દેખાય ત્યાં -1 મૂકી દેવાનું. અહીંયા -1 અહીંયા -1 અહીંયા -1 અને આમાં તો કાંઈ છે જ નહીં તો ત્રણેય જગ્યાએ -1 મૂકી દીધું. -1ની 3 ઘાત કરી તો માઇનસ નિશાની એમનેમ રહેશે. 5 એકું 5 અહીંયા -1ની 2 ઘાત તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. 2 એકા 2 અહીંયા માઇનસ નિશાની આ પ્લસની નિશાની સાથે કમ્બાઈન થઈ જાય તો પ્લસ માઇનસ માઇનસ અને 3 એકું 3 2 ના 2 બધુંય માઇનસમાં આવી ગયેલા. બધાનો સરવાળો 5 ને 2 7 8 9 10 11 12 પણ નિશાની કોની? તો કે મોટા પદની એટલે -1. વધ્યું એક છેલ્લું 0. ચલો એ પણ કરી લઈએ. P ઓફ 0 જ્યાં જ્યાં x દેખાય ત્યાં મારે મૂકવાનું 0. કોઈ કાંઈ ઉપાધિ જ નહીં. -2 આ બધાય પદ વયા જશે. 0 એટલે બધાનો ગુણાકાર 0. વધ્યું કોણ? -2. પૂરો દાખલો. ખાલી x ની જગ્યાએ કિંમત મૂકવાની, બસ વાર્તા પૂરી. ત્યાર પછીનો ટોપિક મિત્રો, બહુપદી આપેલી છે આપણને, એમાં x બરાબર 1 આગળ આપેલ બહુપદીનું શૂન્ય છે કે નહીં આવો પ્રશ્ન પૂછાય. 2 માર્ક્સની અંદર હોય જનરલી કે ભાઈ તમને એક પદ આપી દીધું કે એક્સની સંખ્યા આપી દીધી, એ એવું કહેવા માંગે આ છે આનું શૂન્ય થાય છે કે નથી. શૂન્ય એટલે શું? તો કે આપેલ બહુપદીના 2 ભાગ પાડ્યા, અવયવ પાડ્યા, અવયવ પાડીને બરાબર 0 લઈ લીધું એટલે એક્સની તમને 2 કે 3 કોઈ કિંમત મળશે. એ કિંમતને એનું શૂન્ય કહેવાય. તો અહીંયા તમને ઓલરેડી એક કિંમત આપેલી છે અને જોવાનું કે એનું શૂન્ય છે. જો આપેલ કિંમત અહીંયા મૂકી દઉં અને જવાબ 0 આવે તો શૂન્ય છે, નહીં તો નથી. તો એક્સની જગ્યાએ અત્યારે મારે કેટલા લેવાના? તો કે 1. ચાલો લઈએ 1. ત્રણ એક્સની જગ્યાએ 1 પ્લસ 1 તો 3 એકા 3 પ્લસ 1 3 ને 1 4. 0 તો નો આવ્યો સાહેબ, તો શૂન્ય નથી. તો સાહેબ શૂન્ય થાય કોણ? એ તો કયો. કાંઈ વાંધો નહીં, એ પણ શીખી લઈએ. જો શૂન્ય ગોતવાનું કે તો શું કરવાનું? તો આપણને જ્યાં P ઓફ x આપ્યું ને એની જગ્યાએ લઈ લેવાનું 0. હવે +1 ને આ બાજુ મોકલો, કેવું થઈ જાય? -1. x ને એકલો કરવો હોય તો 3 ગુણાકારમાં સામે જશે તો ભાગાકાર. આ જે મળ્યું એ તમને x નું શૂન્ય મળ્યું એટલે કે આપેલ બહુપદીનું શૂન્ય મળ્યું. આ કિંમત જ્યારે હું અહીંયા મૂકી દઉં તો જવાબ 0 થઈ જાય. લાવો ચેક કરી લઈ સાહેબ, એમ તમે કહો એમ થોડું મને. તો કે 3 -1/3 x ની જગ્યાએ મૂક્યા -1/3 +1 3 3 ગયા, વધ્યો કોણ? -1 +1 +1 -1 ગયા, જવાબ 0. એકમાંથી એક વયું ગયું એટલે જવાબ 0. તો જ્યારે જવાબ 0 આવે તો એ શૂન્ય છે.
0 નથી આવતું તો શૂન્ય નથી, અથવા તમને એમ કે શૂન્ય શોધો તો પી ઓફ એક્સની જગ્યાએ શું મૂકી દેવાનું? 0. એટલે તમને પ્રોપર આન્સર મળી જશે. હાલો, સૌથી મજેદાર ટોપિક આવી ગયો છે મિત્રો, અવયવ પાડવાનો. ખાસ યાદ રાખજો મિત્ર, આખો કોન્સેપ્ટ તમારે 10મા ધોરણની અંદર કામ આવશે. 6x² + 17x + 5 અહીંયા લખી દઉં છું, 6x² + 17x + 5. ચાલો મિત્રો, શું કરવાનું સાહેબ? એકદમ ઇઝી રીતે શીખવાડજો. ચાલો, ડન છે. પેલા અને છેલ્લાનો ગુણાકાર 6 પંચા 30. ઠીક છે, પેલું સ્ટેપ ક્લિયર. પેલું ને છેલ્લું સહગુણકનો જ ગુણાકાર 6 પંચા 30. પૂરું. ભાગ પાડો. 30 કયા ઘડિયાની અંદર આવે? તો કે 30 × 30, 15 × 30, 10 × 30. બસ સાહેબ, હવે નથી, હજી એક 6 પંચા 30, 5 6, પણ એ તો ઊંધું લખો તો 5 6 30 જ થાય, 3 દાન 30 જ થાય. હવે એ જોવાનું કે અહીંયા જો છેલ્લું તમારી પાસે નિશાની કઈ, તો કે પ્લસ, એટલે સરવાળો થવો જોઈએ. કોના જેટલો? તો કે મધ્યમ પદ જેટલો. ચાલો, 30 ને 1 31, સરવાળો 17 થયો, તો કે નહીં, હાલો આ ગયું. 15 ને 2 17 ગયું. રહી ગયું મિત્રો, 17 તો કરવાના. 10 ને 3 13 તો નથી જોતા. 6 ને 5 11, તો એકનો જ સરવાળો 17 આવ્યો ખાલી. કોનો? તો કે 15 + 2. હવે વચલું પદ તો સાહેબ x વાળું, તો આને x દઈ દો બેને. હાલો તો લખીએ, 6x² પ્લસ 2 માંથી કોઈ પણ લખીએ ગયો તો 2x ને પહેલા લખી, કેમ કે અહીંયા અવયવ તમારે કોમન કાઢવામાં સહેલું પડે. પ્લસ 15x પ્લસ 5 બરાબર 0. ચાલો, આ બે માંથી કોમન કાઢવાનું છે. કોણ કોમન આવશે? 6x² ને 2x, તો 6x² ને અહીંયા છૂટું પાડું તો 6x², 6 ના ભાગ પડે 2 તેરી 6, x² એટલે x × x. 2x ને એવી રીતે લખું તો 2 × x, તો બેમાં હરખું કોણ? તો કે એક x હરખો, એક બગડું હરખો. કાઢી લ્યો બાર, એક બગડું ને એક x. તો ઉપર કોણ કોણ વધ્યા? એક 3 ને એક x. નીચેથી 2 ને x બે બહાર આવી ગયા, બધું બહાર આવે, કોઈ ન હોય તો કોણ વધશે? 1. બાજુમાં 15x + 5 છૂટા પાડીએ. 15 ના ભાગ પડે 5 તેરી 15, 5 ના તો કાંઈ ભાગ પડે નહીં, તો 5 × 1 5. બેમાંથી કોમન કોણ આવશે? 5. ઉપર કોણ વધ્યું? 3x. નીચે કોણ વધ્યું? 1. નિશાની ક્યાંથી આવી? તો કે સાહેબ પ્લસ ને પ્લસ, પ્લસ ના પ્લસ, પ્લસ ના પ્લસ, કોઈ પ્રકારનો ફેરફાર નથી કર્યો. ચાલો, હવે તો કે જો આ કાઉન્સ ને આ કાઉન્સ સરખું, 3x + 1. બીજા રેઢા રખડે છે, આટા મારે છે, એને ભેગા કરી દે. 2x + 5, 3x + 1 બરાબર 0, 2x + 5 બરાબર 0. આ ભેગા બહુપદીના શૂન્ય શોધતા શીખવાડ દો. +5 સામે ગયા, -5 આ બગડું વયું ગયું છેદમાં, તો આ તમને શૂન્ય મળી ગયું ભેગું. સેમ વસ્તુ અહીંયા, +1 સામે ગયું, -1 તગડું વયું ગયું છેદમાં. તમારે દાખલો કરવાનો અહીંયા લગીનો જ છે, અવયવ પાડતા જ શીખવાનું. શૂન્ય શોધવાનું કે તો આ બધું આવશે, પણ આ 10મા ધોરણની અંદર અત્યારે તમારે એટલી બધી જરૂર નથી. ટૂંકમાં કહું તો પહેલા છેલ્લાનો ગુણાકાર, અવયવ પાડ્યા, કોનો સરવાળો વચલા પદ જેટલો થયો? પ્લસ હતું એટલે, માઇનસ હોત તો બાદબાકી. પ્લસ છે 17 જેટલું કર્યું તો 15 × 2 = 30, 15 ને 2 = 17, બે લખી નાખ્યા, કોમન કાઢ્યા. કોમન કાઢી લીધા પછી બે કાઉન્સ સરખા આવ્યા. આ બે કાઉન્સને બે પદને અલગ કાઉન્સમાં. રેડી? પૂરું, ડન છે. ચલો, આ તમારા માટે
કે કરાવી દો? ચાલો ના કરાવી દો. હવે 6x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 5x માઇનસ 6. ઓલું પ્લસ વાળું હતું, આ માઇનસ વાળું છે. પેલા અને છેલ્લાનો ગુણાકાર 36. પેલા અને છેલ્લાનો ગુણાકાર 36. હવે 36 ના ભાગ પાડીએ. 36 ક્યાં ક્યાં ઘડિયામાં આવે? તો કે 36 એકા 36, 12 તેરી 36, 12 દુ 24, 12 તેરી 36, 9 ચોક 36, 4 નવા 36, 3 ગુણ્યા 12 36, 36. આ બધા ઘડિયા થાય. હવે એમાંથી કોની બાદ બાકી 5 થાય જોઈએ. 36 માંથી 1 ગયા 35 નથી થતી. 12 માંથી 3 ગયા 9 નથી થતી. 9 માંથી 4 ગયા 5. ડન છે, આપણો જવાબ આવી ગયો ઓલરેડી. હવે એક ખાલી ખાસ ધ્યાન રાખવાનું નિશાનીનું. તો આ નિશાની કોને દેવાની? મોટાની. નાના પદને બેયની ભેગી કરીને, એટલે એક આ પ્લસ એક આ માઇનસ, બેયની ભેગી કરીને નાના દેવાની. તો પ્લસ માઇનસ ઓલરેડી માઇનસ જ છે. એક્સ આપી દો. આ થઈ ગયા તમારા બે પદ. 6x સ્ક્વેર પ્લસ 9x માઇનસ 4x. આ બેમાંથી કોમન કાઢું તો 6x સ્ક્વેરમાંથી શું કોમન નીકળશે? 3 દુ 6, x 2 વાર. 9 ના ઘડિયામાંથી 3 તેરી 9, x કોમન કોણ આવ્યું? 3 ને x. ચાલો બસ ડન છે મિત્રો. 3x ને કાઢી લીધા બહાર. 3x બહાર આવ્યા તો ઉપર કોણ વધ્યું? 2x. નિશાનીનું આમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો. 3 ને x બહાર આવ્યા, વધ્યું કોણ? 3. આ પ્લસ વાળું હતું એટલે પ્લસ 3. અહીંયા બે માઇનસ વાળા પદ છે, માઇનસ 4x. તો 2 એન્ડ x. બીજું છે 6, તો 2 into 3. -2 કોમન આવશે, બસ પૂરું એટલું જ આવશે. -2 કોમન કાઢ્યા તો વધ્યું કોણ? 2x. અહીંથી -2 નીકળ્યા, વધ્યું કોણ? 3. હવે માઇનસ તો બહાર આવી ગયું, તો અહીંયા નિશાની કઈ કરવાની? પ્લસ. હવે જો આ બે કાઉન્સ સરખા છે, એકવાર આ રેઢા આટા મારે એને બીજા કાઉન્સમાં પૂરી દો. 3x - 2 આવી ગયો આન્સર તમારો. શોર્ટકટ ટ્રીક દેખાડું એક. આ જવાબ થઈ ગયો, ડન છે. એક શોર્ટકટ ટ્રીક. ભાઈ ખબર પડી ગઈ કે ભાઈ અમારે 6 ગુણ્યા 6 36. 36 ના અવયવ શું પડશે? તો કે 9 ચોક 36, એકને પ્લસ એકને માઇનસ. પૂરું. હવે અવયવ પાડવા સાહેબ, તો અહીંયા તમારી પાસે જી પેલું પદ આપેલું હોય એને 2 વખત લખવાનું, પણ એક જ ઘાત સાથે. લખાઈ ગયું 2 વાર. આ બે અવયવને અહીંયા લખ નાખો. એક +9 છે, -4. છેદ ઉડતા હોય તો ઉડાડો, આવડે તો ઉડાડવાના. 3 દુ 6, 3 તેરી 9, 3 દુ 6, 2 દુ 4. છેદ કોણ ઉડ્યા? તો કે અહીંયા બગડું વહી ગયું, અહીંયા તગડું વહી ગયું. વધ્યું કોણ? તો કે અહીંયા વધ્યા 2x +3. આ એક અવયવ. અહીંયા વધ્યું કોણ? તો કે 3 ને x, 3x -2. બીજો અવયવ. પૂરો દાખલો. ઇઝી એકદમ. શોર્ટકટ ટ્રીક છે મિત્રો, જોજો. હાલો, જબરજસ્ત દાખલો આવી ગયો છે સાહેબ. 2 ઘાત હતી ત્યાં લગી વાંધો નહીં, પણ આમાં તો 3 ઘાત આવી, તો અવયવ કેમ પાડવાના? એકદમ સહેલું મિત્રો, હમણાં તમને કરાવી દઉં. લાવો. x ની 3 ઘાત -23x સ્ક્વેર પ્લસ 142x માઇનસ 120. ચાલુ કરવાનું છેલ્લેથી, પાછળથી ચાલુ કરતું જવાનું. છેલ્લે જેટલા હોય પહેલાં લખ નાખ્યા, -120. હવે છેલ્લું પદ જેટલું હોય ને મિત્રો, એટલું જ આગલું પદ હોવું જોઈએ. તો અહીંયા 142 આપ્યા, આપણે 142 ને આપણે કામ છે 120નું. હાલો 120x. તો 142 માંથી 120 લઈ લીધા, તો વધ્યા કેટલા?
142 માંથી 120 કાઢી નાખ્યા તો વધ્યા કેટલા? 22 વધ્યા. એ 22 x ને આગળ કેરી ફોરવર્ડ કરી દો એટલે 120 ને 22 142 થઈ ગયા. ડન છે. આગળ આવ્યા અહીંયા 23 છે ને અહીંયા તો 22 જ હતા, તો 22 જેટલા જ અહીંયા હોવા જોઈએ, તો -22x². આ તો પ્લસ વાળું હતું. હવે 22x² નો ઉપયોગ થઈ ગયો તો હજી ઘટ્યા કેટલા? તો કે 1x². હાલો આ 1x² દઈ દઈએ એટલે 22 ને 1 23x² થઈ ગયા. હવે જે વધ્યું એ આગળ લખ નાખ્યું x3. ઠીક છે મિત્રો. આ બે એક પદ થઈ ગયું, આ બે બીજું પદ, આ બે ત્રીજું પદ. કોમન કાઢી લ્યો. આ બેમાંથી શું સરખું દેખાય? તો કે x². વધ્યું કોણ? x - 1. આ બેમાંથી કોણ કોમન દેખાય? તો કે -22x કોમન દેખાય બેમાં. જો 22x છે બે સરખું, બહાર કાઢી લીધા, માઇનસની નિશાની બહાર કાઢી તો વધ્યું કોણ? અહીંયા x² માંથી 1x કાઢ્યું એટલે 1x વધ્યો. 22x બે બહાર આવી ગયા તો વધ્યું કોઈ નહીં, 1. આ બેમાંથી કોણ સરખું દેખાય? તો કે 120. 120 ને બહાર કાઢી લ્યો, વધ્યું કોણ? x - 1. હવે x - 1 x - 1 x બધામાં સરખું દેખાય, બહાર કાઢી લ્યો. બીજું કોણ વધ્યું? તો કે હવે x². અહીંયા વધ્યા 22x, અહીંયા વધ્યા 120. થઈ ગયું હવે દ્વિઘાત. હવે તો આવડે જ છે. પહેલા છેલ્લાનો ગુણાકાર 120. સરવાળો 22 થવો જોઈએ. 120 ના ભાગ પાડો. શું શું ભાગ પડશે કે જેનો સરવાળો 22 થતો હોય? 120 ક્યાં ક્યાં ઘડિયાની અંદર આવી શકે? તો કે સાહેબ 120 એકા 120, પછી 40 તેરી 120, પછી 20 ના પાડામાં 120. ડન છે. 15 ના ઘડિયામાં 15 દુ 30, 15 તેરી 45, 15 જો 60, 15 પંચા 75, 15 6 90, 15 7 105, 15 8 120. ડન છે. હજી સાહેબ 12 ગુણ્યા 10 120. બસ ઘણા આટલામાં તો આવી જ જતો હોય છે. સરવાળો 22 કરવાનો. આનો સરવાળો ન થાય, આનો સરવાળો ન થાય, આનો સરવાળો 20 ને 6 26 વધી ગયા, 15 ને 8, 15 ને 5 20, 20 ને 3 23 ન થાય, 12 ને 10. આ થોડુંક નજીક હતું પણ પોઈગું નહીં, પણ 12 ને 10 22 થઈ ગયા. તો હવે પાડી દો ભાગ. x² નિશાની કહી દેવાની, તો કે આ માઇનસ વાળું હોય તો આ માઇનસ, નાના ને બેની ભેગી કરી પ્લસ માઇનસ માઇનસ, બે માઇનસ જ આપવાની છે. -12x -10x પ્લસ 120. કોમન કાઢી લ્યો. આ તો આગળ એમને પડ્યું જ રહેશે છેક લગી. આ બેમાંથી કોમન કાઢ્યા x. x બહાર આવી ગયો તો એક વધ્યું કોણ? અહીંયા 12. આ બેમાંથી 10 કોમન કાઢી લીધા, વધ્યું કોણ? 12. x - 1. આ બે સર્વસામાન્ય x - 12. ત્રીજું પદ આ બે રેઢા આટા મારે x - 10. 3 માર્ક્સ 4 માર્ક્સની અંદર પૂછાતો દાખલો છે મિત્ર, ખાસ ધ્યાન રાખજો. થોડોક સહેલો દાખલો તમારા માટે રાખ્યો તો, પણ હવે ચાલો હું જ કરાવી દઉં છું. x3 2x² x2 ચાલુ કરવાનું પાછળથી. હાલો આ 2 લખાઈ ગયા. તો સાહેબ અહીંયા તો ઘટ્યા તો આપણે આપી દઈએ, કાંઈ વાંધો નહીં. એક x વધારાનો એમાં નાખી દીધો, તો હવે વધારાનો નાખ્યો તો એક કાઢવો જોઈશે, તો આ એક કાઢી લીધો. હવે કાઢો એ પ્રમાણે અહીંયા પાછું 2x² આપ્યું છે, તો એમાંથી આના જેટલું થાવું જોઈએ 2x² અહીંયા હોવું જોઈએ, તો આપણી પાસે નથી, તો બેન છૂટા પાડી દો. 1x² ને આ 1x². હાલો લખી નાખ્યા. આ -x² -x². આગળ વધ્યા x3. પડી ગયા છૂટા બધા જ. આ એક, આ બીજો અવયવ, ત્રીજો અવયવ છૂટું પડ્યું, તો હવે એમાંથી કોમન કાઢી લ્યો. આ બેમાંથી કોણ કોમન નીકળશે? -2. આ બેમાંથી -x. આ બેમાંથી ખાલી x.
એક્સ માઇનસ 1 ત્રણેયમાં કોમન વૈધાય બધાને અહીંયા બારોબાર અહીંયા સ્ક્વેર નીકળશે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 2 આને સાહેબ ઓલી રીતે કરીએ તો 2 વાર એક્સ લખી નાખીએ 2 એકુ 2 એવા ભાગ પાડો બાદબાકી 1 થાય 2 એકુ 2 2 માંથી 1 ગયા એક જ વધશે નિશાની દઈ દઈએ તો આ માઇનસ મોટાને નાનાને પ્લસ મોટાને માઇનસ નાનાને પ્લસ તો એક અવયવ આવ્યો એક્સ માઇનસ 2 બીજો અવયવ આવ્યો એક્સ પ્લસ 1 તો તમારી પાસે 3 અવયવ થયા એક્સ માઇનસ 1 એક્સ માઇનસ 2 ત્રીજો અવયવ એક્સ પ્લસ 1 છે ને મિત્રો એકદમ ઇઝી કોઈ પ્રકારનું ટેન્શન લેવાનું જ નથી ચાલો આગળ હવે એક બહુપદી હતી ત્યાં લગી વાંધો ને પણ સાહેબ અહીંયા તો બે બહુપદી આપી એક જી ઓફ એક્સ એક પી ઓફ એક્સ હવે સાહેબ શું કરવાનું તો કાંઈ નથી કરવાનું પહેલું કામ કરવાનું જી ઓફ એક્સ વાળાને શૂન્ય શોધી લેવાનો એક્સ માઇનસ 3 જી ઓફ એક્સની જગ્યાએ 0 મૂકી દો માઇનસ 3 આ બાજુ આવ્યું પ્લસ 3 એક્સ બરાબર 3 આ એક્સની કિંમત મૂકી દો આમાં જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં તગડો અહીંયા માઇનસ 1 3 ની 3 ઘાત 3 તેરી 9 તેરી 27 3 ની 2 ઘાત 3 તેરી 9 2 તેરી 6 27 ગુણ્યા 2 27 દુ 54 પ્લસ 9 માઇનસ 6 માઇનસ 1 હવે આ બે સરવાળામાં છે આ બે માઇનસ વાળા તો માઇનસ વાળાનું અલગ પ્લસ વાળાનું અલગ 54 ને 9 63 6 ને 1 7 63 માંથી 7 કાઢી નાખવાના 63 માંથી 7 ગયા 56 પૂરો દાખલો આ તમારી વૈધી શેષ વૈધી કહેવાય જ્યારે તમે આનો જવાબથી અહીંયા ભાગાકાર કરશો ને ત્યારે તમારી પાસે આટલી શેષ ટૂંકમાં એટલો આન્સર આવશે કરવાનું શું 1 બરાબર 0 લીધું એની કિંમત બીજી બહુપદીમાં મૂકી દીધી એટલે તમને આન્સર મળી જશે ચાલો હવે નિત્યસમ આપણી પાસે ટોટલ પાઠ્યપુસ્તક પ્રમાણે 8 પણ જરૂરિયાતવાળા છે એ 7 7 નિત્યસમ એકદમ ઇઝી રીતથી શીખવાડી દઉં ચાલુ કરવાનું એક્સ વત્તા વાય નો સ્ક્વેર છે સાહેબ 2 ઘાત છે તો 2 ઘાતથી ચાલુ કરો હાલો આ એક્સ સ્ક્વેર 1 ઘાત ઘટાડી દો એક્સ હજી 1 ઘાત તો એક્સની 0 ઘાત એટલે પૂરું થઈ ગયું તો બીજાનો વારો વાય સ્ક્વેર આમ આવ્યા 1 ઘાત ઘટી વાય હજી આમ આવ્યા 0 પૂરું થઈ ગયું નિશાની કઈ દેવાની અત્યારે એમને રાખું છું પ્લસ દેવું માઇનસ દેવું પછી ડિસાઈડ કરી હવે જ્યાં જ્યાં બે પદ ભેગા થાય ત્યાં બગડો હોય તો બગડો ને 3 ઘાત હોય તો 3 ઘાત ઠીક છે તો તગડો દેવાનો નિશાની કઈ દેવાની તો કે અહીંયા પ્લસ શું કરવા તો કે આખું પદ પ્લસ વાળું છે એટલે પ્લસ ઠીક છે માઇનસ આવશે ત્યારે હમણાં ખબર પડી જશે કે શું કરવાનું વળી પાછું એક્સ સ્ક્વેર એક્સ ખાલી પૂરું આ બાજુથી આવ્યા વાય સ્ક્વેર વાય ખાલી પૂરું બે ભેગાથી અહીંયા એટલે બગડું એક આપી દો નિશાની કઈ દેવાની તો અહીંયા જો તમારું વાય એકલો હોય અને એ માઇનસ વાળો તો આને માઇનસ આપી દો અહીંયા વાયનો સ્ક્વેર તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ રાખવું પડે કાંઈ અહીંયા ઉતર્યો 3 ઘાત વાળામાં ચાલુ કરી એક્સની 3 ઘાત એક્સની 2 ઘાત એક્સ આગળ વધીએ વાયની 3 ઘાત વાયની 2 ઘાત વાયની 1 ઘાત અચળ પર નિશાની અત્યારે એક કંઈ આપણે દીધી નથી નિશાની બધું પછી પણ પ્લસ વાળું એટલે બધું પ્લસ જ આવશે ચાલો પ્લસ દઈ દઈએ બધાને હવે સાહેબ અહીંયા 2 પદ ભેગા થયા અહીંયા 2 પદ ભેગા થયા તો ટોટલ ઘાત કેટલી થઈ 2 ને 1 3 અહીંયા કાંઈ નથી 1 અહીંયા કાંઈ નથી 1 3 ઘાત ભેગી થઈ તો આને 2 ને તગડો આપી દો
x માઇનસ વાય તો xની 3 ઘાત વાયની xની 3 ઘાત xની 2 ઘાત x ઓલી બાજુથી આવી વાયની 3 ઘાત વાયની 2 ઘાત વાયની 1 ઘાત વાયની 0 ઘાત નિશાની વાય પાસે માઇનસ છે 3 ઘાત હોય તો માઇનસ નિશાની આવે પહેલાં જ શીખાતા 2 ઘાત હોય તો માઇનસ ન આવે 1 ઘાત હોય એકી સંખ્યામાં ઘાત હોય તો માઇનસ નિશાની આવે થઈ ગયું સૂત્ર એકદમ ઇઝી બાળકો હવે આ થઈ ગયું આ થઈ ગયું આ થઈ ગયું ના થઈ ગયું હવે વધ્યું x² માઇનસ y². ઓલામાં બેમાં કાઉન્સની બહાર સ્ક્વેર હતો આમાં કાઉન્સ જ નથી સાહેબ એમનો સ્ક્વેર આવ્યો તો શું કરવાનું હવે x² માઇનસ y² હોય તો એક પદ તો જે આપ્યું હોય ને એનું લખ નાખવાનું બીજું પદ એનાથી અલગ નિશાની આ સૂત્રનું તો બહુ ખાસ જરૂર પડશે ધોરણ 10ની અંદર ચાલો અહીંયા x પ્લસ એ ને x પ્લસ બી બે પદ સરખા જો પેલું પદ સરખું બીજું પદ અલગ તો શું કરવાનું હવે ખાસ યાદ રાખજો x² પ્લસ x બીજા પદનો સરવાળો એટલે બીજું પદ કોણ છે તો કે a ને b a પ્લસ b બીજા પદનો ગુણાકાર a ગુણ્યા b છેલ્લું પદ હવે સાહેબ 3 પદ આવ્યા કાંઈ વાંધો નહીં બધાને પહેલાં સ્ક્વેર આપી દો x² y² z² પ્લસ 2 વખત બબે લેતું જવાનું તો 2xy 2yz 2zx પૂરું 6 પદ ટોટલ થશે x² y² z² 2xy 2yz ને 2zx ડન છે મિત્રો આ બધા જ નિત્ય સમો તમારે ક્યાંક ને ક્યાંક જ્યાં સુધી ભણશો ત્યાં સુધી કામ આવશે એટલે બહુ યાદ રાખજો નિત્ય સમની મદદથી દાખલો કરવાનો 103 નો સ્ક્વેર પણ નિત્ય સમથી કરવો છે નિત્ય સમ એમ તો બધાય કરી લે લ્યો હમણાં ગુણાકાર કરી નાખીશું એમ નહીં 103 નો સ્ક્વેર પણ નિત્ય સમની મદદથી તો આટલા બધા નિત્ય સમ શીખાયનો ક્યાંક ઉપયોગ કરવો પડે ને 103 એટલે થાય શું તો કે 100 ને 3 ઉમેરી દો એટલે 103 તો આ બે પદ થઈ ગયા મારી પાસે હમણાં જ સૂત્ર શીખા a² a આ બાજુથી આવો b² b બે પદ ભેગા થયા 2 બેને પ્લસ આપી દો a² પ્લસ 2ab પ્લસ b². ચલો ડન છે તો પહેલા પદનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું ને બીજું પદ તો 2 ગુણ્યા 100 ને 3 પહેલું પદ ને બીજું પદ પ્લસ બીજા પદનો સ્ક્વેર 100 નો વર્ગ કર્યો 2 મીંડા હતા સ્ક્વેર થાય તો ડબલ થઈ જાય તો 2 ના 4 થઈ ગયા 3 દુ 6 6 ગુણ્યા 100 600 3 નો વર્ગ 9 સરવાળો કરી દે અહીંયા 600 ઉમેરવાના એમાં 9 ઉમેરવાના બધાયનો સરવાળો જ્યારે કરું તો આ 9 નો 9 0 નો 0 6 નો 6 10 ના 10 જવાબ આવશે 10,609 બધું જ થશે નિત્ય સમથી નિત્ય સમ વગર કાંઈ નહીં જ્યાં સુધી ભણીએ ત્યાં સુધી નિત્ય સમ એક જ વસ્તુ એન પછી 105 ગુણ્યા 106 આવો વિરાટ સાહેબ પધારો સોરી સર કેમ છો બધા અચાનક જ આવવાનું થયું મેં કીધું લાવો સાહેબ ગણિતના ધુરંધર છે બ્રિજેશ સાહેબ સોઢા એટલે મેં કીધું એક જ મિનિટ સાહેબ માઇક આપી દો સાહેબ એટલે અચાનક જ આવી ગયો છું એટલે ગણિતના ધુરંધર છે ભાઈ મેં કીધું એમ હમણાં એટલે મળવા આવ્યો તો મેં કીધું લાવો સાહેબને મળી લઈએ આપણે ટૂંક સમયની અંદર જ નવા વિડીયો સાથે મળવાનું છે કારણ કે તમારો સાથ તમારો સપોર્ટ જો વધુ ને વધુ મળશે વધુ ને વધુ તમે સબસ્ક્રાઈબ ચેનલને કરશો વિદ્યાર્થીઓને પહોંચાડશો જરૂરિયાતો
વાળા વિદ્યાર્થીઓને ધોરણ 9 અને ધોરણ 11 જે હાલ કરે છે, તો એને 10માનું કન્ટેન્ટ અમે જબરદસ્ત આપશું. કારણ કે અમારો ઉદ્દેશ્ય શું છે? ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ, ન પતન સુધી. વાહ સર વાહ. ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ, ન પતન સુધી, આપણે તો જવું બસ એકબીજાના મન સુધી. વાહ રે વાહ સર વાહ. એટલે અમારે તો બધાના મન સુધી પહોંચવાનું છે, પણ એના માટે તમારો સાથ, તમારો સપોર્ટ, ખાસ મિત્રો તમારો સપોર્ટ જોશે ખાસ. કારણ કે ત્યાં સુધી અમારે જે આપવું છે એ અમે કતઈ નહીં આપી શકીએ. તો આ ચેનલને તમે વધુ ને વધુ સબસ્ક્રાઈબ કરો, વધુ ને વધુ શેર કરો, તો અમને આમ ઉત્સાહ જાગશે, અમને આમ લાગશે કે ના અમારે કંઈક આપવું છે. કારણ કે તમે જોઈ રહ્યા છો કે અમે જે અત્યારે આપી રહ્યા છીએ, અને હજુ ખાસ કરીને ઇકોનોમિક સબ્જેક્ટ છે, BA સબ્જેક્ટ છે, ધોરણ 10નો સમાજનો સબ્જેક્ટ છે, સ્ટેટનો સબ્જેક્ટ છે, ગણિત છે, ઇંગ્લિશ છે, અકાઉન્ટ છે, અમારે બધા સબ્જેક્ટ આપવા છે. અને બધા સબ્જેક્ટ અમે ત્યારે જ આપી શકીએ કે જ્યારે તમારો સાથ, તમારો સપોર્ટ હશે. અમે એક પણ દિવસ એવો કોઈ જતો નહીં કરીએ કે જ્યાં અમે કંઈક કચાશ કરશું. છેલ્લી બાકી નહીં હોય કાંઈ અમારું સેટઅપ, કંઈક સ્ટુડિયો બંધ હશે, કોઈક એવી અડચણ હશે, તોય અમે છેલ્લે બ્લેકબોર્ડમાંય કાળા પાટિયામાં અમે ભણાવવા તૈયાર છીએ મિત્રો. પણ એના માટે એક વસ્તુ, તમારો સપોર્ટ ખાસ મિત્રો. તો વધુ ને વધુ તમે આ ચેનલને શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. કારણ કે કહેવાય છે ને કે ઢેફું સમજી અને તમે ફેંકી દો ધૂળમાં, કે પછી હોનાના ત્રાજવે તોલો, એ ભાઈ અમને શું ફેર પડે? વાહ બોલો, સર વાહ. ક્યાં કોઈની આંગળી પકડીને અહીં આવ્યા હતા કે ભૂલા પડવાથી અમે ડરીએ? આ વાત એ બતાવે છે કે અમારે માત્ર ને માત્ર જો કોઈ સપોર્ટ હોય તો એ તમારો જોઈએ છે, અને તમારો છે. અને વધુ ને વધુ આ તમે સપોર્ટ કરશો તો આ ચેનલને કંઈક નવા અમે એક લેવલ સુધી, કંઈક સ્ટેજ સુધી પહોંચાડી શકશું. થેન્ક યુ સો મચ. સોરી સાહેબ. જી સર, આભાર તમારો. ચલો, તો વિરાટ સરે એકદમ સરસ મજાની વાતો કરી દીધી છે. આપણે પાછા દાખલા તરફ આગળ વધીએ. 105 ગુણ્યા 106 પણ નિત્ય સમથી. સાહેબ આવું કયું નિત્ય સમ શીખા? એક શીખા મિત્રો આવું, x પ્લસ a, x પ્લસ b વાળું. પેલું પદ સરખું, બીજું પદ પણ સાહેબ અહીંયા તો આટલા પદ જ નથી, ચાલો પાડી દઈએ. 105 100 પ્લસ 5, 106 100 પ્લસ 6, થઈ ગયા બે પદ, ડન છે. ચલો, આનું સૂત્ર શું હતું મિત્રો? પહેલા પદનો સ્ક્વેર વત્તા પહેલું પદ, બીજા પદનો સરવાળો, બીજા પદનો ગુણાકાર. પૂરું થઈ ગયું. સેમ વસ્તુ અહીંયા લખવાનું, પહેલા પદનો સ્ક્વેર વત્તા પહેલું પદ, બીજા પદનો સરવાળો, બીજા પદનો ગુણાકાર. 100 નો સ્ક્વેર કર્યો 2 મીંડા, સ્ક્વેર થાય તો ડબલ 4 મીંડા. 6 ને 5 11, 11 ગુણ્યા 100 1100, 5 ગુણ્યા 6 6 પંચા 30. સરવાળો કરીએ 1100 પ્લસ 30. મીંડાનું મીંડું, 3 નું 3, 1 નું 1, 1 નું 1, 1 નું 1, 11130. ડન છે મિત્રો, એકદમ ઇઝી દાખલો, કોઈ ચિંતા કરવાની કાંઈ જરૂર જ નથી. જ્યાં સુધી નિત્ય સમ આવડશે ત્યાં સુધી બધું જ આવડશે. 104 ગુણ્યા 96, આવો કયો નિત્ય સમ હતો જોઈ લઈએ. 104 ગુણ્યા 96 નિત્ય સમ આવો હતો. a પ્લસ બી, a માઇનસ બી. સાહેબ 4 પદ ક્યાં થયા? લાવો કરી દઉં. 100 પ્લસ 4 104, 100 માઇનસ 4 96, થઈ ગયા બે પદ, પ્લસ ને માઇનસ વાળું. તો આનું શું હતું? તો કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. ઊંધું હતું નિત્ય સમ. આ આપેલું હતું એની ઉપરથી ઉપરનું આપણે બનાવેલું હતું. અહીંયા એવું છે, આપેલું છે છૂટું પદ, ભેગું કરવાનું. પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર. 100નો વર્ગ કર્યો 2 મીંડા, ડબલ 4 મીંડા, 4નો વર્ગ 16. 10,000માંથી 16 ગયા તો 9,984. ઠીક છે મિત્રો,
જ્યાં સુધી નિત્યસમ આવડશે ત્યાં સુધી આવા બધા જ દાખલા આપણને આવડશે. 54 × 53, 54 × 53 હમણાં જ શીખા નિત્યસમ કરેલો એક દાખલો. કયો નિત્યસમ? x + a x + b. સાહેબ 4 પદ લાવો કરી દો. 50 + 4 50 + 3 થઈ ગયા 2 પદ. પેલું પદ સરખું, બીજું પદ અલગ, તો આ બીજું પદ અલગ, પેલું પદ સરખું. શું હતું? તો કે પેલા પદનો સ્ક્વેર વત્તા પેલું પદ, બીજાનો સરવાળો ને બીજાનો ગુણાકાર. 50નો વર્ગ 55 25, 1 મીંડાના ડબલ 2 મીંડા. 4 ને 3 7, 7 પંચા 35, 350, 4 તેરી 12. સરવાળો કરી દઈ 2500 વત્તા 350 વત્તા 12. તો સરવાળો કરીએ 2 નો 2, 5 ને 1 6, 5 ને 3 8, 2 ના 2. જવાબ આવી ગયો 2862. પૂરું. થેન્ક યુ મિત્ર. જો વિડીયો સારો લાગ્યો અને તમને એવું લાગ્યું કે કાંઈક શીખવા મળ્યું, ખાસ નિત્યસમ મિત્રો, નિત્યસમ તમારે ધોરણ 10ની અંદર ખૂબ જ અગત્યના અને એકદમ જરૂરી છે. સાથે સાથે જે આપણે અવયવવાળી ટ્રીક શીખા એ પણ ધોરણ 10ની અંદર તમારે 6 માર્ક્સ લેવાની અંદર કામ આવશે. 80માંથી 6 માર્ક્સ લેવામાં તમારે એ ટ્રીક કામ આવશે. તો જો વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારો સપોર્ટ, તમારો સાથ અને વિકાસ પણ તમારો જ થશે, કેમ કે અમારે અહીંથી બેસ્ટ કન્ટેન્ટ આપવું છે, પણ એના માટે તમારો સાથ જરૂરી છે મિત્રો. ધન્યવાદ, આભાર.